નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે ભાંડો ફોડ્યો. ગુજરાત વિધાનસભા ગૃહમાં રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેને લઈ કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ભગવાન રામ તમામ માટે આદર્શ રાજા છે. તેમણે કહ્યું કે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવનું અને સમર્થન કરીશું. રામ રાજ્યની વાતો કરો છો તો રામ ન્યાયપ્રિય હતા. વધુમાં કહ્યું કે માનવ અધિકારનો ભંગ ન થાય તેમજ વિપક્ષને પણ તેવો બંધારણીય અધિકાર મળવો જોઈએ. રામ રાજ્યની વાતમાં તમે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરો છો તે ખરા અર્થમાં રામ રાજ્ય નથી. રામ મંદિર બનાવીને ખરા અર્થમાં રામ રાજ્યની વાત કરતા હોય તો અમે ચોક્કસ તેને સમર્થન કરીશું. અમિત ચાવડા વિવિધ મુદ્દાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાને ઘરના જીડીપીની ચિંતા છે. લાખો યુવકો સરકારી નોકરીઓની તૈયારીઓ કરે છે. પરીક્ષા લેવાય છે ત્યારે પેપર ફૂટે છે અને કાયમી પૂરા પગારની નોકરી મળતી નથી. વધુમાં આક્ષેપો કરતા કહ્યું કે નકલી સિરપ અને દારૂ મળતા થયા છે. ગુજરાતમાં જમીની હકીકત વિપરીત છે. ધન્યવાદ. જય હિન્દ.